અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ, ભરત પટેલ, આયોજક જીતુ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. आज रोज श्री जगन्नाथ भगवान की 22મી रथयात्रा अंकलेश्वर श्री जगन्नाथ मंदिर थी 12 कलाके अंकलेश्वर शहर विस्तार में नगर चर्चा निकली है। एમાં मोटी संख्या में भावी भक्तो जोड़ाया है। आ रथयात्रा रूट मुजब अंकलेश्वर में भरी सांजे 6 कलाके मंदिरे परत फरशे। तो આવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસીમાં 5મી ભગવાન જગન્નાથની રથયાત્રાને માનવ મંદિર ખાતેથી નીકળી હતી. રથયાત્રામાં એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા, જે રથયાત્રા ગાર્ડન સિટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે, ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બધા ધર્મના લોકો શાંતિ જાળવે અને કોમી એકલાસ જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે. हरे राम 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 બધા ભક્તો 2 દિવસથી